સુરેન્દ્રનગર જિલ્લાના તલસાણા ગામે કરોડોના ખર્ચે સ્થપાયેલો સોલર પ્લાન્ટ હવે વિવાદના વોમણામાં ફસાયો છે। સ્થાનિક ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો કે કંપની દ્વારા તેમની કિંમતી જમીનો સસ્તા ભાવે પડાવી લેવામાં આવી। એટલું જ નહીં, સીમ વિસ્તારમાં આવેલા કુદરતી તળાવ પર પણ દબાણ કરી તેનું પુરાણ કરી નાખવામાં આવ્યું હોવાની રાવ ઉઠી। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારના સરકારી નિયમોના પાલન વગર જ આ પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા કંપનીને જે પ્રકારે જમીન ફાળવવામાં આવી તેને લઈને પણ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નિયમોના પાલન વગર સોલાર પ્લાન્ટ ઊભો કર્યો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને કરોડોના ખર્ચે સ્થપાયેલો સોલાર પ્લાન્ટ હવે વિવાદના ભોંયરામાં છે। પૂછ્યા વગર કોઈ જાણ કર્યા વગર પ્લાન્ટ તો મોટો નાખ્યો છે। સીમમાં તલાવડા જે તે આપ્યા હોય તો એની અંદર સીમ તલાવડા આવતા હોય એ એમને વારી લીધા છે। ગામમાં નથી લાઇટ આપી, નથી કોઈ ગામમાં છોકરાઓ ભણતા હોય એમની માટે કોમ્પ્યુટર છે અથવા સીવણ ક્લાસ છે તો કોઈ પણ જાતનું એમને કઈ કોઈ મદદ નથી કરી। આવો બધો પંચાયતમાં શું કરી, કશું નથી કર્યું છે તો પંચાયતને ખબર હોય તો દેખાડવું તો જોઈએ ને ગામ પંચાયતમાં કે આ અમારું છે। જો પણ જમીન મફત ઘોડે લઈ લીધી સાહેબ, અને રસ્તા કેનાલું બધું દબાઈ દીધું હોય અને ક્યાંય હાલે એવા નથી, રસ્તા રવા દીધા અને ખેતરની જમીનની અર્થે સોલર આવી ગયા છે। હવે અમારો પાક તો નિષ્ફળ જાય છે, એટલે હવે અમારે શું એમાં પાક જમીન પડતર રહે છે તો એ ખરાબા ખાલી કરાવો, સોલર એ હટાવો આઘું અમારી જમીનની નજીક છે અને બધી રીતની તકલીફ છે। અમારી મજૂરી કામ આવ્યા 200 રૂપિયા મજૂરીમાં અમારું પોષણ કેમ ચાલે? આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, તલસાણા ગામે જે કરોડોના ખર્ચે પ્લાન્ટ બનાવવામાં આવ્યો સોલર પ્લાન્ટ હવે વિવાદના વમળમાં ફસાયો છે, કારણ કે ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે તેમની કિંમતી જમીનો હતી સસ્તા ભાવે પડાવી લેવામાં આવી, કરોડોનો ખર્ચ થયો, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે સોલાર પ્લાન્ટ માટે ફાળવવામાં આવેલી જમીન છે તે સતત વિવાદમાં આવી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઉભા કરવામાં આવેલા સોલાર પ્લાન્ટો છે તે પણ સતત વિવાદમાં આવી રહ્યા છે। તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ આ સોલાર પ્લાન્ટને ફાળવવામાં આવેલી જમીનો મુદ્દે બદલી કરી નાખવામાં આવી છે અને ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના તલસાણા ગામે પણ અંદાજિત 500 કરોડથી વધુના ખર્ચે આ સોલાર કંપની દ્વારા જે વીજ ઉત્પાદિત કંપની છે તેના દ્વારા આખો સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ આ ખેડૂતો માટે અભિશ્રાપ રૂપી આ પ્લાન્ટ સાબિત થયા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પહેલા તલસાણા ગામની જે સીમ વિસ્તારની જમીન છે તે સોલાર કંપની દ્વારા સસ્તા ભાવે લઈ લેવામાં આવી છે તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખેડૂતો પાસેથી આ જમીનો પડાવી લેવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। બીજી તરફ જે સીમ વિસ્તારના રસ્તાઓ હતા, જે ખેત તલાવડાઓ હતા, જે પશુપાલકોને પશુઓને પીવડાવવા માટેના નાના નાના તળાવો હતા તેના ઉપર પણ સોલારની પ્લેટો સોલાર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે નાખી દેવામાં આવ્યા હોવાનો પણ ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત જ્યારે સોલાર કંપનીઓ દ્વારા સોલાર ઉત્પાદન માટે જે પ્લેટો લગાવવામાં આવતી હોય છે ત્યારે આ ચોક્કસ પર્યાવરણને નુકસાન ન થાય તેવા નિયમોનું પાલન પણ કરવાનું હોય છે, પરંતુ જે સોલાર કંપની દ્વારા પ્લેટો નાખવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારના જે પર્યાવરણને ફાયદો થાય અને નુકસાન ન થાય તેવા કોઈ પણ પ્રકારના કામો નથી કરવામાં આવ્યા તેવો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જે જમીનો છે તેમાં સરકારી ખરાબાઓની જમીનો ઉપર પણ સોલાર કંપનીઓ દ્વારા આખો સોલાર પ્લાન્ટ ઉભો કરી અને વીજળી ઉત્પાદન કરીને અંદાજિત રોજની 30 લાખથી વધુની વીજળી છે તે ઉત્પાદન કરવામાં આવી રહી છે। આ દિશામાં પણ યોગ્ય તપાસ કરવામાં આવે અને જે આ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે તે દિશામાં પણ તંત્રની ટીમો અને અલગ અલગ પ્રકારની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવે તે પ્રકારની શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે। આ ખેડૂતોને ખેતરોમાં જવાના માર્ગો ખુલ્લા કરવામાં આવે, ખેત તલાવડા છે તે પણ જે સોલાર કંપની દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો છે તે પણ ખુલ્લા કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના તલસાણા ગામના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર હોય, સ્વાગત કાર્યક્રમ હોય કે સીએમઓ સુધી ખેડૂતો દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ તેમની રજૂઆતો સાંભળવામાં આવી રહી નથી। ત્યારે હવે ખેડૂતો ન્યાય માટે વલખા મારતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થયું છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।